છે જ્યાં 50 ખેલાડીઓ એક ટાપુ પર ઉતરે છે અને છેલ્લે સુધી ટકી રહેવાનો પ્રયત્ન કરે છે. અહીંયા હું તમને ફ્રી ફાયર કેવી રીતે રમવી તેની એક મૂળભૂત સમજણ આપીશ. ફ્રી ફાયર રમવા માટેના મૂળભૂત પગલાં. 1. ગેમ ડાઉનલોડ કરો. સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એન્ડ્રોઇડ માટે અથવા એપલ એપ સ્ટોર iOS માટે પરથી ફ્રી ફાયર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી પડશે. 2. એકાઉન્ટ બનાવો. લોગિન કરો. તમે ગેસ્ટ એકાઉન્ટથી રમી શકો છો જેમાં તમારી પ્રગતિ સેવ નહીં થાય, અથવા તમે તમારા ગૂગલ, ફેસબુક અથવા VK એકાઉન્ટ દ્વારા લોગિન કરીને તમારી પ્રગતિને સેવ કરી શકો છો. 3. ગેમ મોડ પસંદ કરો. બેટલ રોયલ. બેટલ રોયલ આ મુખ્ય મોડ છે. 50 ખેલાડીઓ એક ટાપુ પર પેરાશૂટ દ્વારા ઉતરે છે અને છેલ્લે સુધી ટકી રહેવાનો પ્રયત્ન કરે છે. ક્લેશ સ્ક્વોડ. ક્લેશ સ્ક્વોડ આ 4v4 મેચ છે જ્યાં 2 ટીમો એકબીજા સામે લડે છે અને રાઉન્ડ જીતવાનો પ્રયત્ન કરે છે. અન્ય મોડ્સ પણ ઉપલબ્ધ હોય છે જે સમય પર બદલાતા રહે છે. 4. ગેમ શરૂ કરો. બેટલ રોયલ માટે એકવાર તમે મેચ શરૂ કરશો, તમને એક પ્લેનમાં મૂકવામાં આવશે. તમે નકશા પર તમારી પસંદગીની જગ્યાએ પેરાશૂટથી ઉતરી શકો છો. શરૂઆતમાં ઓછી ભીડવાળી જગ્યાએ ઉતરવું વધુ સારું છે જેથી તમે સુરક્ષિત રીતે લૂંટ, હથિયારો, બખ્તર, દવાઓ શોધી શકો. 5. લૂંટ એકત્રિત કરો. લૂંટ ઉતર્યા પછી તમારે આસપાસની ઇમારતો અને સ્થળોએથી હથિયારો, ગોળીઓ, મેડકિટ, દવાઓ, બખ્તર, વેસ્ટ અને હેલ્મેટ અને અન્ય ઉપયોગી વસ્તુઓ શોધવાની રહેશે. વિવિધ પ્રકારના હથિયારો હોય છે જેમ કે રાઇફલ્સ, સબમશીન ગન, શોટગન, સ્નાઇપર રાઇફલ્સ વગેરે. તમારી રમવાની શૈલીને અનુરૂપ હથિયારો પસંદ કરો. 6. દુશ્મનોને શોધો અને ખતમ કરો. નકશા પર દુશ્મન ખેલાડીઓ હશે. તેમને શોધો અને ખતમ કરો. હેડશોટ મારવાનો પ્રયત્ન કરો કારણ કે તેનાથી વધુ નુકસાન થાય છે. ખાતરી કરો કે તમે કવરનો ઉપયોગ કરો છો. ઇમારતો, વૃક્ષો, પથ્થરો પાછળ છુપાવો જેથી દુશ્મનો તમને સરળતાથી મારી ન શકે. 7. સેફ ઝોન. સેફ ઝોન નકશા પર એક સેફ ઝોન હોય છે જે ધીમે ધીમે નાનો થતો જાય છે. જો તમે સેફ ઝોનની બહાર હશો તો તમારું સ્વાસ્થ્ય ઘટવા લાગશે. હંમેશા સેફ ઝોનની અંદર રહેવાનો પ્રયત્ન કરો. 8. અંત સુધી ટકી રહો. આ રમતનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લે સુધી ટકી રહેવાનો છે. જ્યારે ફક્ત એક જ ખેલાડી અથવા ટીમ બાકી રહે છે ત્યારે તે બુયાહ જીતે છે. મહત્વપૂર્ણ ટિપ્સ. સેટિંગ્સ. ગેમની સેટિંગ્સમાં જઈને તમારી અનુકૂળતા મુજબ કંટ્રોલ્સ, જમ્પ, ફાયર, હલનચલન અને ગ્રાફિક્સ સેટ કરો. 1 GB 2 GB રેમવાળા ફોન પર સ્મૂથ ગ્રાફિક્સ રાખવાથી લેગ ઓછો થશે. નકશાનો ઉપયોગ. નકશાનો ઉપયોગ કરીને દુશ્મનોના સ્થાન અને સેફ ઝોનનું ધ્યાન રાખો. ટીમવર્ક. જો ટીમમાં રમતા હોય તો. જો તમે મિત્રો સાથે રમી રહ્યા છો તો કોમ્યુનિકેશન અને ટીમવર્ક ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ. શરૂઆતમાં રમત થોડી અઘરી લાગી શકે છે પરંતુ નિયમિત પ્રેક્ટિસ કરવાથી તમે સારા ખેલાડી બની શકો છો. ટ્રેનિંગ મોડમાં પ્રેક્ટિસ કરી શકાય છે. કેરેક્ટર એબિલિટીઝ. ફ્રી ફાયરમાં વિવિધ કેરેક્ટર્સ હોય છે જેની પોતાની અલગ અલગ ખાસ ક્ષમતાઓ એબિલિટીઝ હોય છે. તમારી રમવાની શૈલીને અનુરૂપ કેરેક્ટર પસંદ કરો. ફ્રી ફાયર એક મનોરંજક ગેમ છે જે શીખવામાં સરળ છે પરંતુ તેમાં માસ્ટર થવા માટે પ્રેક્ટિસની જરૂર પડે છે. આશા છે કે આ માહિતી તમને મદદરૂપ થશે. બીજું કંઈ પૂછવું છે?